ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ જેનું ગુજરાતી થાય પાસે નથી, અને ડીડન્ટ હેવ નું ગુજરાતી થાય પાસે ન હતું. ઘણીવાર આપણે કહેતા હોય મારી પાસે નથી, અમારી પાસે કાર નથી, તેઓ પાસે નથી, તેઓ પાસે ન હતું. તો કોઈ પણ મારી કે તમારી પાસે કાંઈ નથી તો એના માટે ડોન્ટ હેવ કાં તો ડઝન્ટ હેવ નો ઉપયોગ થાય છે. અને મારી પાસે તમારી પાસે કોઈ પાસે ન હતું ભૂતકાળમાં તો એના માટે ડીડન્ટ હેવ નો ઉપયોગ થાય છે. ચલો થોડાક વાક્યો જોઈએ. જેમ કે મારી પાસે નોકરી નથી તો પાસે નથી તો આઈ સાથે શું આવશે? ડોન્ટ હેવ. તો આઈ ડોન્ટ હેવ અ જોબ. તેણી પાસે પૈસા નથી તો શી છે તો હી શી ઇટ સાથે ડઝન્ટ આવે તો શી ડઝન્ટ શું થશે? શી ડઝન્ટ હેવ મની. અમારી પાસે સમય ન હતો તો પાસે ન હતું તેના માટે શું વપરાશે? ડીડન્ટ હેવ. તો થશે વી ડીડન્ટ હેવ ટાઈમ. ઓકે. નેહા પાસે લેપટોપ નથી, પાસે નથી. કોની પાસે? નેહા. એક વચન છે તો એની સાથે ડઝન્ટ આવશે તો નેહા ડઝન્ટ હેવ અ લેપટોપ. દેવ પાસે કાર્ડ ન હતું, પાસે ન હતું તો આમાં ડોન્ટ હેવ આવશે, ડઝન્ટ હેવ આવશે કે ડીડન્ટ હેવ આવશે? તમારો આન્સર કોમેન્ટ કરી દો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે રીલને લાઇક કરી, શેર કરી, ફોલોનું બટન દબાવી અને એક વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 27 એપ્રિલથી ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ દરરોજ સાંજે 9 વાગે શરૂ થવાની છે. મિત્રોને શેર કરી દેજો. અને આવા દરેક ટોપિકને સરળ રીતે સમજવા માટે દેવ સત્ય બુક મંગાઈ લેજો. સ્ક્રીન ઉપર આપેલા નંબર પરથી 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું.